પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા સમર્પણ દિવસ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શ્રી નીરવભાઈ અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પંડિત દીનદયાલ ઉપાધ્યાયને ભારતીય જનતા પાર્ટીના પિતામહ અને મહાન રાષ્ટ્રવાદી નેતા તરીકે યાદ કરવામાં આવે છે। તેઓ 1953થી 1968 સુધી ભારતીય જનસંઘના પ્રમુખ રહ્યા। એક પ્રખર વિચારક, ઉત્તમ સંગઠક અને ઉચ્ચ નૈતિક મૂલ્યો ધરાવતા નેતા તરીકે તેમનું જીવન રાજકારણ માટે પ્રેરણારૂપ રહ્યું છે। તેમણે રજૂ કરેલ પૂર્ણ માનવતાવાદની વિચારધારાએ પશ્ચિમી વ્યક્તિવાદ અને માર્ક્સવાદી સમાજવાદ બંનેની ટીકા કરી માનવ કેન્દ્રિત વિકાસ મોડેલ રજૂ કર્યું હતું। વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવી સર્વાંગી વિકાસ થાય તે તેમનો મુખ્ય વિચાર હતો। આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા સમર્પણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમના વિચારોને આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી। પંડિત દીનદયાલજીના નિર્વાણ તિથિ સંદર્ભે આજે સમર્પણ દિવસનો કાર્યક્રમ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે પંડિત દીનદયાલજી દ્વારા નિર્મિત જે વિચારધારા આધારિત ભારતીય જનતા પાર્ટી વર્તમાન સ્વરૂપમાં કામ કરી રહી છે અને અંત્યોદય અને એકાત્મ માનવ દર્શન આધારિત જે નીતિઓ અને ખાસ કરીને પ્રજાલક્ષી જે યોજનાઓનું ઘડતર કરવામાં આવી રહ્યું છે તેના પાયામાં આદરણીય પંડિતજીએ એ વિચારને ડેવલપ કરવા પાછળ અને ભારત દેશના ઘડતર માટે, ભારત દેશના સર્વાંગી વિકાસ માટે થઈને પોતાનું સર્વાંગી જીવન તેમણે ખપાવી દીધું છે। ત્યારે આવા વિરલ વિચક્ષણ પુરુષને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક સુંદર કાર્યક્રમ આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો છે અને જેમાં વરિષ્ઠ કાર્યકર્તાઓની સાથે આજે અમે સૌએ ઉપસ્થિતિ આપી છે। આજે 11મી ફેબ્રુઆરી એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે સમર્પણ દિવસ છે। ત્યારે ભારત આખાની અંદર આ દિવસની ઉજવણી કરતા હોય છે। ત્યારે આ સમર્પણ દિવસે અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અને તેમને પુષ્પાંજલિ કરી અને ફોટા પાસે અર્પણ કરતા હોય છે। સાથે સાથે એમની જીવનગાથા અથવા એમને જે બલિદાનો દેશ માટે અને સંગઠન માટે એક ખૂબ કાર્યકર્તાઓને આ વિશે આજે અમારા વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને અમારા વક્તા આદરણીય નીરવભાઈ પ્રદેશના મંત્રી ઉપસ્થિત રહી અને પંડિત દીનદયાળ ઉપાધ્યક્ષના આજે જે સમર્પણ દિવસ છે તે વિશે માર્ગદર્શન કરવાના છે। અમારા સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિ કરીને આજના દિવસે અમે 11મી ફેબ્રુઆરી એમને સમર્પણ દિવસ તરીકે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીથી ઉજવીએ છીએ।